લઈ લો ઓને લઈ લો હે ઓલા ઓને પણ ઈ નહીં લઈ જાઓ ઓમ નહીં લઈ જાઓ દવાખાને લઈ ગયો ચોકન દવાખાને લઈ જઈ તમે નહીં લઈ જાઓ ઘરે લઈને પેલા તને પછી બધું કહું હોય ઘરે લાય દવા મારી દવાખાને લઈ જાઓ ઓને દવાખાને જો દવાખાને મોરવાનું કન્ને ભયા તું અહીંયા દવાખાના મુકડા ફૂટા ઘરે નહીં બટી જાય ફૂડા શું તો હું શું કરું તાર ઘરે ના માટે તો લઈ જાઓ તો શું દવાખાને તો લઈ જાઓ તમે બે જણા જો મોટે તો દવાખાને લઈ જાવ પડે બુડો તો લઈ જાઓ પણ એમ કહું બે જણા એટલા બધા ઓલા થઈ ગયા જો તમે નહીં આવો હું શું લેવા આવું કેમ અહીંયા મારું શું કામ જો બે જણા લઈ જાઓ બધા તમારા પાકો છે ને હા તો લઈ જાઓ ને મને શું લેવા કહો લઈ જાઓ પછી ને દવાખાને લઈ જાવ પડે ને બુડો અલા આટલા બધા શું દવાખાને લઈ જાઓ દવાખાને પૈસા તમારા જોડે એકબીજા જોડે પૈસા હે પૈસા માજોડ નહીં જાત હે તો શું વર્જ્યા હોય હુવારવાનું કરો આપું તો એનો છોકરો આવીને દવાખાને લઈ જાય હેડો મારા ભેરા ખડે હુવારો છે તમે રહો તે તમે રહો તમે મારા ભાઈબંધો તમે શું ભેગા કરો? થઈ એમ તો તમે મારા ભાઈબંધો કાલ ઉઠીને તમે મોઢા પર સારા બધા છે. જો લવા એમ કે જો હમણાં લવાય વાળી પડી જાય કોની મોની. એમ કે રેવાય એમ કે રેવાય હા તો તમે જોજો ના, હું એકલું નહીં રહેવાનો લવાય. ભાઈબંધ તમારા પાકો હે ને અલા એનો છોકરો લઈ જાય દવાખાના પર. હુરા લે. લે, જો એકલ હુરા જો એકલ હુરા એકલ હુરા ઇન્જેક્શન લેવાય હવે ઇન્જેક્શન જ લેવાય હા ઇન્જેક્શન જ લેવાય પડે ને કે હમણાં ઢોકાઈ નાખી હવે કોઈ છોડાવવાનું નહીં તો ખબર હોય કે બે નાહી ગયા હે બંધ થા હજી તો મોનતો નહીં હજી તો નવે વર્જ્યો નો હે એ નવું આવ્યું બહુ શું ગુડીડો હતું તમારા રૂપિયા કુતરા ખાહે નોકરીઓ કરો છે તે આ બાપને દવાખાના લઈ જો જો હભરાય ને તું હા તું હાલાલ કરાય બીજી વાત જાવ દે મારા દવાખાને લઈ જા તું નાસી જાય તમારા ઘોડે હારું આ જલ્દી હવે તારો છોકરો આવે પછી દિવાય કરછી ઓય કે આગળથી પડતી બધી દવાઈ બંધ નહીં હોય કર ઓય પછી અગ્નિદાન દેવાય પડે રે સોનો મોનો આ છે તારો છોકરો આખું લઈ જાય દવાખાને તો તો આયા મારા તું પડે રે સોનો મોનો પડે મને તો મિલી નહીં રહી જાવ એક તું તો મારું કુડલા હે કુડિયા તો મારું લોહી બીજું લોહી મારા બનારે પડ્યો મારા બનારે લાગતો હે મહેમાન કેમ બાકા આવો ના એ મહેમાન આ તમાર શું થાય માછે ભાઈ છે માછે ભાઈ હવે હાચો પહેલા મને તો કરો તમે બળતા કેમ કરો રોજી વાત કરો એમ કહું ચાંદો વર્ગ્યો દીવાય ના દીવાય તો વસૂલી ના દીવાય પણ મને શું કે આ વસ્તુ મહેમાન હું મારું હાથ મહેમાન હાથ હા તો હે કોને તો હું હાથ મિલી હવે તમને જો હાથ આલ્યા તમને આલ્યા ઓરેજી ના દીવાય ના દેવાય એમ દીવાય ના દીવાય કોને દેવું છે કેતો તમે ખાલી મને કો ખાલી કોને દેવું છે ના દેવાય દેવ કોને ખાલી કોને મારું હોય ના દેવાય વગત તો લાગે ફોન ના દેવાય દવાખાને લઈ જાવ પડશે લાગે છો છોકરો જલ્દી આવે તો સારું હોય મારે તો મોડું થાય બાબા ને બાજુ સમજો હા મહેમાન ઓને ફેર પડ્યા નહીં પડ્યા તો કહું આ છોકરો આજે નહીં અમને હવે દવાખાને કોણ લઈ જાય આ તો નવું બાહુ જીવ હે જો કેવું બોલતા હતા તો પેલા બીજું બોલતા હતા બીજું બોલે કેમ એટલે કેવું બોલતા હતા પર લવાય એવું હતું ના હોય તો પછી આજે પાછું ચાલુ થઈ ગયું પાછું નવું જીવ હોય દવા બવાની વ્યવસ્થા કરાવી હતી ગુડો હે
તમે દવાખાને બાપજીઓ ને આ છોકરો આવે એટલે એમાં માસે ભાઈ હું શું તમે બારું કીધો કહો છોકરાને બાપની પડી હોત તો ચોંટો ના આવ્યો હોય. અલા પણ બચાવો કે નોકરી જાય છે તો ના તો નોકરી છૂટે તારા આ નોકરી ગમી હોય તો પડતી મેલી પડે. આ અમે બાપ જોઈજો બાપડો રહે છે હમણાં ઈ રહી. ના એનો ફોન આવ્યો તમારામાં તે કેવું છું થોડુંક દાબી હટાવે. કીધું હે કે ઓલા કાયકા આવજે બધા કે બાપને મેલી લઈએ કા જવાતા હશે નોકરા કરાતા જેવા કહું કે ના ના પતંગ દિવાળીઓ હે છોકરો તો ચોંટોય ફોન કર્યો હે ને તો. અલ્યા ના બુડો રરુ છોકરો કા પતંગ દિવાળી હોય તમે આ રડવું હોય તો બધું આ જોજો આ ઘરે ખબર ના પડે કે આપણો બાપ મોટો પડ્યો હે. તમે બુડો આવી જો વાતો ના કરતો એમના છોકરા તો હકુ થતું છે તોય નહીં થાય તો તમે લઈ જાઓ. હું તો લેવા તો આવ્યો હું નથી તમે ઘડી બદલાવે હે ને. તમારા ભાઈ છે તો તમે દવાખાને લઈ જાઓ ના, અમારો ભાઈ હે જી બરે તણે તમે આયા હે પાછા વળી. જો તમારે જીવ બળતો છે તો હતા ઉધી આવ્યો ભાઈ દવાખાને હોત તો પૈસા નહીં અમારી જોડે. તું પૈસા નહીં પણ ફોન કર પૈસા હું મેકલા બુડો તો ફોન में બેલેન્સ ના પૈસા તો હોવા જોઈએ ને. ને હવે બુડો મારે વધારે પડતું ના પડે તમે તો શું કહો ને શું માર કાકા આ જો શું થયું હે હવે કાકો કાકા થતો હોય આમ જોઈ લે ને. શું થયું હે શું થયું કાકા જીવ હે જો. હે જીવાય ના જીવાય. શું કોક દેવાય દેવાય ના શું કરે હું જાણનો એ વિચારું હું શું દેવાય ના દેવાય તો બસ તમે તો યાર માસી છોકરા હો દવાખાનાનું તો વ્યવસ્થા કરે નહીં પછી કાકા તમે એમના જીવે છે પણ મારી જોડે પૈસા નહીં. અલા અત્યારે તો પૈસા આવે તો દવા તો થાય સરકાર લઈ જાવ તો ને મને કે દવાખાના લઈ જાવ તો લઈ જાવ કોઈ નહીં આપા એવું ભૂલી ગયા મને તું કોઈ વ્યવસ્થા કર એમની. દવાખાનાનું કરો ભયા મારા કાકા તમે ઉભા કરે કાકા મારે એક જ કાકો હે પાહો કાકા હોય ભીડા શું કહે હા લો લે ભલે એક જ કાકા હોય કાકા તારે એક કાકો રહે છે એમને વ્યવસ્થા હારું ટેકો કરો ને કાકા આ જો આ તમારા કાકા હકીકતમાં ઈ તમારા કાકા છે આ બાજુ હે આ બાજુ થોડા જીવાય આ મોટી કાકા તમારી હાલત તો જો હવે બુટેરો આ છોકરા તારા કાકાના પત્તો પહેરાય વખડાનું કાકા મુકેલો મોકો નમન નમી બેરો કાકા છોકરા પહેરાયા હોય તાણે ને મોકા નમી. મે મારા કાકા મોજા પહેરેલા હે બૂટ નહીં પહેરેલા હે મોજા પહેરેલા નહીં કાકા એ તો મોજા પહેરું તો ને ઉપર બૂટ તો પહેરાવે ને તો મોજા પહેરાવે કાકાની બૂટ તો મોજા જીવન નહીં આવ્યો તું હવે આવ્યો હે. પહેરાવે શું થાક આવ હું ઓલા રોમની રિક્ષા બોલા ઓઅહીંયા જો લઈ જાઓ હો અલા પણ તું બોલાડે આનું કરજો અલા કાકા બોલી જા બધું અમારું ઘમંડ પડ્યું હે. અલા રમણ હમણાં જ પડી વાર પોત દાડાથી હલવાયા હતા દવાખાનામાં તમે તું ઘરે બુટાણો મોકી થોડી તો આગળ આયા મારા 12 મહિનાનો પગાર માં ગયો દવાખાના તમારા પીડે અને પાછા કે તો ગુડાણા હતા પોત અરે અરે વાપરો તો બીજો બાકી ના આવ્યો રાજા કરી તો લાયો હું દવા ઠીરી તો મિલી તમે હારે જ વાપરે બજા દીધો પોત દાય તો સડો બદલ્યો નહીં ભલા મારા દવા ઠીરી તો મિલી એમની રિક્ષા નહીં પડી ને એવું જ લાગે બધી ઈ તો રિક્ષા આપણે રોમ કરાવવાનું આપણે દવા એમ ને તો બરાબર હું ના રિક્ષા ઓળખતો ને અલા ફરવા નતો જો તમે મારું મગજ ફેરવી નાખ્યું તમારું તો ફેરવી તો મારું ફેરવી નાખ્યું મગજ મારો 12 મહિનાનો પગાર તમે મમ્મીનો કઢાયો સારું બટી તેની વાત કરો હવે ઓય રિપોર્ટ કરાવવા જવાનો લાવો કોણ છો એના રિપોર્ટ લાવવાનો હતો ને ફેર કર્યા પૈસા વાપરીને મેડિકલ મે તમારા હું તો 75,000 રૂપિયા ખાલી દવા થઈ છે અને 5 દાડા રહે છે એ ખાટલાનું ભાડું નહીં કરવાનું દવાખાનામાં મફત લેવા દે છે મારું શું કરવા જેવું ભાડું કે હતું ડોક્ટર કે એસી હમણાં માટે ચાલુ કરવી પડશે બા કહે કાળા બુલાન ખબર પડતી નહીં આખું આપી તો દે. હવે કોઈ ખબર પાડવી નહીં હમણાં કોઈ ખબર પાડવી નહીં 2 લાખ છોકરા બજારે દવાખાનું આલ્યું છે તો તને આલ્યું 5 દાડાના હોટલના બિલ ગણ્યા બિલ ખાવાના ના જો વડાના ખાવા તો તમને શું અમને જો મગજ પાવ હોય જુત પાવ તો યાદ જ નહીં આપણે યાદ ના કરો છો હું અમારા 2 લાખ રૂપિયા હું તો બીજા કમાઈ લઈ અને હવે હાથવીને રહેજો હવે જાતા નહીં જોય ફોન કરવા ના જાતો કાટુલા ડાયલાનો સંગ ના કરશો અમારા કુટુંબ ડાયા કાકા અલા ઈ તો જો બુડો તમને દવાખાને લઈ જા સાણા ભાંગ બોલતો કે લઈ જાવ તો લઈ જાવ ના કે ઉકેરામ નાખ દે એમ સંગ ના કરશો તમે લા ડાયો મને મૂકી ના જાય અલા ના હું મૂકી નહીં આમ આરું તાતા તમે આમ ગાળામાં તોય મિલી જતો એવો મળે હે હું તમને શું કહું તમારે ડાયર ઘરે જવાનું થાતું નહીં બસ હવે લઈ જાઓ ડાયો મારા પર લગી નહીં હું મારી વાત મારે આયા સામ થોડી મેલાઈ ડાયલાનો થોડી મેલો હાજી છોકરાની ના એને ખબર ના પડી જો મારા કાકાને લાયો હો હા નકી તોડી નો આવશે બાપ હવે હાજા થયા ને તો પાવ સંગરવા આવશે એના હોય તો જાતા હે બટી પણ ઈ તો પૂછે તો રોટલા બુટલા નું કર જા રોટલા નું કરીએ તો રોજમાં ખાઈ ના આયા
એટલે લોટ જા ને પૂરા કરીને ખાવાનું મને ભૂખ લાગી તા કાકા ના લાગી તમારી વાત હું આવું દિવસ હોય મગની દાળ લીધો ખીચડી લાવી હે ખીચડી પીલો કાકા હોય ખાઈ લેવાનું ઘરનું ખાવા ભાવે પણ ડોક્ટરે ખીચડી ખાવાનું કીધું હે દવા નહીં લેવાની તમારે અને તમારે હું તો એમને એમ ખાઈ લીધી છે તારી અરે, ઘરના લોટમાં ખાવા જ્યાં સાંભળ્યો? 2 લાખ રૂપિયા લોટ હું છે ખીચડીની વ્યવસ્થા કરો ને દૂધ જેવો કંપની જી લાવતો લાવી જા ને અને ઓલા રોમ દવા હાલવા લઈ લેજો આ તો હું દવા બધું લઈને મેલું તમને ચિંતા ના કરીશ તું એ ભયા તાર મગજ કેવી જતું તું આવ્યું બધું કેવી રીતે તું તારે એટલે આખી વારનો ડાયમ આવ્યો ને એ વાત મોડી ની ને ત્યાં તાનું લવો જ પકડી ગયો તો આવલો કે કરતી બીજી ડાવે ને એ પોતે આ ડાયલ જ વાત આવી એનો ડાયો જો પાછો એનું ઉપર લે હેલો તાર ડાય આટલો શું જો મોનથી નહીં હવે વાત કરવાની સાચું બોલો હું મોન બોલું તો હજી સારું હે એ ડાયર તમારું મગજ કાઢ્યું હે ના ડાયો હાથ ઈ ગાટ ઉવે આયો મારા 2 લાખ રૂપિયાની પથારી ફેરવી નાખી હજી તો ડાયો કરે રહ્યો ઈ ડાયો નહીં ગોડો હે હાલો હું હાલ જ મારો ભાડું તમારો કરીને જાને જાય તો પછી તમે શાંત રાખો બધા તું જાને થઈ પડશે જા સુપુરજી હારું હે ને રોજ તારા હવા ચાલે તો આ 5 દાડાથી જોતો નહીં કરે રોજ મજા તારા એ તો તારા પૂરા તો ખબર હે ને એક આ એમના બાજુ તો ના તમે જો આ બાજુ તો તમે બે ભેગા એ જેવા દાદા બાઓ ને ગયા મળે ખાવાની ભાઈ બાને કર તે મારા મગજ કાકાનું મગજ ગાડા છે પણ શું હે બટી શું તારા બાનું લઈ ગયો મો એ બા હમે ના જાહો તમે નેકરી જો મારો વગડે તમે સાચું કહું શું સાચું કે હે તંબુરો કરે હે અલા શું હે અલા પણ જોજો નોરા મુઢા બોલે જો આર્યો ડાયા હુડા રેવા દો હુકા સત્તા શું નહીં સાચું કહું ઉંમર નું થોડું મર્યાદા રાખું અલા પદુજીઓને સમજાવો ને આ નોરા મુઢા બોલ કરે આપણે એક ખાપ ભેરો વાંધો ના હોરો હું એવું ના કરે હુડા જા દે ને સાચું કહું નેકરો મારા ઘરે તમે મારા કાકાને સંગ ના કરશો મારું કેવું મોનો નેકરી જો ખાના દાય કહું સારું હોય ચાલ હાલ બધી હવે જાવા દે પછી જતા રે ખબર કાઢી જતા રે અમને શરમ ના યાર મારા કાકાના મગજ કાઢ્યા છે અમને આટલી ઉંમરે તો મને તારા કાકાનું મગજ ઠેઠથી જતું રહેલું હોય બે નહીં ગાડી કોઈ તું હે મગજ ગાઢાથી વર્જ્યો હે તે ઓહો તારો કાકા પૂછ તે એકલા ખર્ચા કર્યા હે રોજ કેટલા ખર્ચા કરું પૂછ તાર બાપ પાછળ વિડિયો 25 વિડિયો મારા ખર્ચે હોય બધી મને સમજાય તો તું છોકરો તો કેમ નહીં કહ્યું કે તારા છોકરા તું એટલે તમે જો મારા કાકાનું મગજ તમારો જ હાથ હે મારું મગજ પેલા બોલતા શીખ સરખું બોલતા શીખ 2 લાખ ગયા ને એમાં મારું મગજ જતું રહ્યું ને આપણે સાચું કહું હું સાચું કહું નેકરી જો હવે મારા આ તો બધી મર્યાદા રાખું તો સારું હે ને કે હાલ બધી ખબર પડી જાય ભાઈ હવે જો સાચું કહું નેકરી જાજો તું હજુ છોકરું થઈને ડાયાજી ઉરકતો નહીં આ ડાયાજી કોણ હે તું પેલા ગોમ્બે જઈને પૂછે કે ડાયો કોણ હે થોડા પેલા બોલતા શીખવાડ મને બોલતા આવડતું ને જીભ અટકારી જય કરે હેરો તે ચારનો છોકરો કર્યા આ ગઈઢો થયો પૈણાવાળો થયો હવે તો ત્યાં બેહને ઓય પૂછ તારા બાપને પૈણાવાળો કરે પૂછ ખાલી આગળ કોણ પૂછે તારા અને તું મારી હો બોલે હે અલા બેહો પછી લે એ કડવાજી સમજાવો હજુ કહું હોય ને ઓય ભાઈ છોકરો જો છોકરો હે આ તો બિહાર તો ઈ જતી ગયો હવે ના આવે તોય હજુ દોરા કાઢે હજુ બાપ બંધ કરે તમે ભલે પૂરા કાઢો પણ અંદર બેઠું દોરા કાઢે કાઢે ખોટાની દોરા હતી ખબર નહીં હજુ તને મારે ખબર કાઢવા શું કરવા એ લડવાયો ને જો તારે ભાઈ ખબર રાખો જા આ કહી દે પોંચ મોણા વચ્ચે મારી આબરૂ નું શું હમણાં નોકરી જતું રહે નોકરી જતો રહે તે તારા મગજ હવે કાઢે વાત કરે ભાઈ ભોજે રહેવાનો હોય બાપ ને એક દિન આવે એટલે વાત તમારી સાચી છે પણ આપણે તો ના બોલાય ને છોકરી હવે તમને કેવું લાગે છોકરું હોય ગયા એ સમજતા જ નહીં આપણે મોટો થઈ ગઈ સમજતો તમે તારે સરપંચ બરપંચમાં ઉભું રહેવાનું હોય છે આ વાત તમારી સાચી છે હું આટલા ફોન કરું તો કોઈ ફંટાતો નહીં કો તમને ખબર હું મોણા થયો હું મારા બોલવા જુએ હે પણ હું મનનો ચોખ્ખો હું સાચો હોય તમે ભલે મનના ચોખા એમ કહો તમે ખબર લેવાનો ખબર કાઢવાની હવે છોકરા મેળો પણ તો બેસી ગયો હોય ખબર બુડા ખોડાજી હમું જો ને બુડા બુડાજી હમે તો જોયું ખોડાજી હમું જુઓ
આગળ થઈ ગયા મહત્વનું છે પેલા. બાધા ઉચલી રાખી તને ખબર હે પછી આ જો તેના બાધા ઉચલી રાખી મે એ આ શું જોડે આટાના 9 શું સમજારી પર જા આપણે પૂરી કરી દીધું. નકે તારે જ પૂરી કરવાની ભયા પણ ત્યાં તો ખરો શું મોનતા મોની હે તે. કોની મોહનતા આવ્યો તો કર્ણાટકમાં રૂલિયાનું મંદિર જોયું તે હે? રૂલિયાનું મંદિર અહીંયા કોણ હેડે ને લઈ જવાનો અરે બોલો હું પૂરી કરીશ. જા જે નકે પાહુ મગજ જતું રહે તારું ના તને ઉભા ભયા. હવે નિપટે. અહીંયા એકલે નહીં મહારાષ્ટ્રની અંદર કુકુલિયાનું મંદિર જોયું હે કુકુલિયાનું અહીંયા કણે લઈ જવાનો હે અહીંયા કણ તો લક્ઝરી કરીને વાહન જી તૈયાર થાય એને કરવાનું બધું મારા તો હાથે ભગવાનનો પૂરી કરવા. અને શ્યામાળો રહ્યો અહીંયા કણે ચિંગચાંગી હે? હા અહીંયા કણે ઉનાળો 17 મોની ત્યાં તો હું તારા માટે બહુ બોલે ને ના રહ્યો એના કે આયા તને શરમ આવે હે ઓય. એ ભાઈ કરવું પડશે બહુ બોલે છે એને કે કરજે આ પુત્રો હે ખીચડીને આને હુનાવ 17 એ તો બધા આ મગજ એમને પાસે નહીં આયા 2 લાખ રૂપિયા મગજ પાસે ના આવે એના મોટા બધી મોનતા મોનવી પડે એવું તો તારે કરું તો રહ્યું. યાદ કર્યું હોય ને તાર આ ભાઈ તારે કરવાનું રહ્યું. એવું તો મારે ના કરાય તારે મગજ મારજો તાર મગજ ચાલી નહીં મેં મગજ ગાડી ખીચડી મેં હું અત્યારે તમાર વાંચું નહીં તું. ઓય સમજાવો ને હા, બરોબર છે, બરોબર છે. તો પાછું કાઢા છે આમું હવે ના. એટલો બહુ મારે તો આખો ગાડી એવું કરી દીધા. તો ભાઈ લખે જવું જ પડશે તમે જાજો હે એક તો 2 લાખ રૂપિયા થઈ ગયા તમે આટલી મોનથી મળી જતા હે પાછા. આની વ્યવસ્થા કર હવે મારે થાય મોડું જા જા ભલા જા મારા દીકરા ભોગવું હોય ભોગવું લઈને આય તાળી. અને બીજું આ રસ્તા માટે આવરો હું બધે ફરતો છું છોકરા કે છે તો મને વચ્ચે ધકે ને તું ઈના આમોના લા રૂપિયા તો નહીં ભાઈ. બીજો તારે કેવું પડશે તારે કેવું પડશે બેહો ને તમે ઊભા થયા બેહો ને આવજો વાર પાણી કરી લે મિલી ખીચડી મિલી છે